એ હનુમાન દાદા દોસ્તો આપણે તો જવાનું તો આપણા ગામમાં મેલડી મંડળ રમતા હતા ને ત્યાં જોવા. તે હું ને કિશન ને બધા નીકળી ગયા. મારા કાકા હતા, મારો ભાઈ વિજય હતો. પછી તો આપણે જવાનું તો મેલડી મંડળ જોવા. પછી તો હાલા જવરા. પછી તો મારા કાકા ધૂણવા માંડ્યા. પછી તો શું એકાબીજી માથે હાથ મૂકતા હતા. પછી તો ધૂણતા પાછા તો બાજવા લાગ્યા. એકાબીજી બાજવા માંડ્યા. કેમ માવા હાટું બાંધતા હતા. એટલે પછી કહેવતમાં કીધું એમ કે ભાઈબંધ ખીચા ફાડી નાખે એવા હોય. પછી તો મારા કાકા પાણી પીવા હાલતા થઈ ગયા. પાણી પી લેવા માંડ્યા. પછી તો મારા કાકા કે આ બાજી આવી. પછી તો મેં સીન થોડોક લઈ લીધો ને એ બાજ્યા. પછી તો શું આવડે રમતા હતા બધા રમતા. મેં કહું લાઈ ફરતો સીન લઈ લો થોડોક. મેં કહું હાલો જો સીન લેતો હતો એટલે સીન થોડો સારો આવે. પછી તો હું આ બાજુ પાછો મારા કાકાને હતા ને એ બાજુ કેમ જોવા જવાનું હતું ને એટલે પછી તો જો આપણે જોતા હતા બેઠા. પછી તો શું આવડે બધે રમતા હતા. મેં કીધું આપણે જોયું ઘડી. પછી કુંડારો ભરતા હતા અવરા. પછી તો મેં કહે ચાલો આપણે તો જોઈએ. પછી તો મેં ઘરે એ બાજુ હેલો તૈયાર થાય ને એ બાજુ. પછી હું તૈયાર થતો એ બાજુ. પછી તો આપણે આ બાજુ હતા. આ બાજુ શંકર ભગવાનની હતા. પછી તો આપણે તો અમારા ગામના એક બે ટેબરીએ ડિસ્કો કરતા. તેમ જુઓ ડિસ્કો કરી જુઓ. એકાબીજી ધૂનમાં ડિસ્કો કરતા. ધીમની ધૂને. પછી આપણો ભાઈ બધો આવતો હતો. ખોડિયાલમાંનો પાત્ર લીધો બધાએ. પછી તમે આવવાના આવી મિત્રોને વરદાન આપી અને અમને હેરાન કરે છે અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય આજે શક્તિ મેરા પર્વત ઉપર તાપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વાઘ છે. તો તમે જઈ ચંડોળ નામના તમને સારી બતાવો.